વિભૂતિ યોગ અધ્યાય 10મો। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહુ, ફરી વાર મારું ઉત્તમ વચન તું સાંભળ। મારા પર સ્નેહાળ બનેલા તને હું એ તારા હિત માટે કહીશ। મહર્ષિઓ કે દેવતાઓ પણ મારા આવિર્ભાવને જાણતા નથી, કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું। જે મનુષ્યો મને અજન્મા, અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે, તે મનુષ્યો મોહરહિત બની સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। બુદ્ધિ, જ્ઞાન, નિર્મોહિતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયથી નિગ્રહ, મનથી વિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ વિનાશ, ભય અભય, અહિંસા, સમતા, સંતોષ, તપદાન, યશ અને અપયશ આવા જુદા જુદા પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા થકી જ થાય છે। 7 મહર્ષિઓ, 4 સનકાદિ તથા સ્વયંભૂ વગેરે 14 મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે। આ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે। જે મારી આ વિભૂતિ તથા યોગને યથાર્થ રીતે સમજે છે, તે અવિચળ યોગથી યુક્ત થાય છે, એમાં જરાય સંશય નથી। સર્વની ઉત્પત્તિનું કારણ હું છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે, એમ સમજી લઈ જ્ઞાનીજનો શ્રદ્ધાયુક્ત થઈ મને ભજે છે। તેઓ મારામાં ચિત્ત સ્થિર કરી, મારામાં ઇન્દ્રિયોને જોડી, પરસ્પર મારો જ બોધ કરતા અને મારું કથન આચરતા સદા સંતોષ અનુભવે છે તથા સાત્વિક સુખી રહે છે। મારામાં નિત્ય એકાગ્ર બુદ્ધિવાળા, પ્રેમપૂર્વક મને જ ભજનારા તેઓને હું જ્ઞાનયોગ પ્રદાન કરું છું, કે જેથી તેઓ મને જ પામે છે। તેમના ઉપર અનુકંપા કરવા માટે જ તેમના અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીપક વડે અજ્ઞાનમય અંધકારનો નાશ કરું છું। અર્જુન કહે, આપ પરબ્રહ્મ, પરમધામ, પરમ પવિત્ર, પરમ પુરુષ, સનાતન, દિવ્ય, આદિદેવ, અજન્મા અને વ્યાપક છો। સર્વ ઋષિઓ તથા દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને એ રીતે વર્ણવે છે। આપ પોતે પણ મને એમ જ કહી રહ્યા છો। હે કેશવ, આપ જે મને કહો છો, તે સર્વ હું સત્ય જ માનું છું, કેમ કે હે ભગવાન, આપના ઐશ્વર્યને દેવો કે દાનવો પણ જાણતા નથી। હે પુરુષોત્તમ, હે ભૂતોના ઉત્પત્તિ કરતા, હે ઈશ્વર, હે દેવાધિદેવ, હે જગતના પતિ, આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો। આપ આપની જે વિભૂતિઓ વડે આ બધા લોકોમાં વ્યાપીને રહો છો, તે આત્મ વિભૂતિઓ મને સંપૂર્ણ માટે યોગ્ય છો। હે યોગી, સદા આપનું ધ્યાન કરતો હું આપને કઈ રીતે જાણું? હે ભગવન, કયા કયા પદાર્થોમાં મારે આપનું ધ્યાન ધરવું જોઈએ તે આપ મને કહો। હે જનાર્દન, આપના યોગને અને વિભૂતિઓને ફરી વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત સમાન વચનો સાંભળતા મને તૃપ્તિ થતી નથી। શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, મારા વિસ્તારનો કોઈ આદિ કે અંત નથી, છતાં મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓ હું તને આનંદથી કહીશ। હે ગુડાકેશ, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતમાત્રનો આદિ, મધ્ય ને અંત પણ હું જ છું। આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિઓમાં તેજસ્વી કિરણોવાળો સૂર્ય હું છું, વાયુદેવોમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું, વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓમાં ચેતના હું છું, રુદ્રોમાં શંકર હું છું, યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું, અગ્નિ હું છું અને પર્વતોમાં મેરુ હું છું। હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ, સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને સરોવરોમાં સાગર હું છું, મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાણીમાં ઓમકાર હું છું, યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને પર્વતોમાં હિમાલય હું છું, સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું, ઘોડાઓમાં અમૃત માટે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલો ઉચ્ચૈશ્રવા, હાથીઓમાં ઐરાવત હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ। આયુધોમાં વજ હું છું અને ગાયોમાં કામધેનુ હું છું, વળી પ્રજાપતિ માટેનો કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું છું, નાગોમાં શેષનાગ હું છું, જળચરોમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા અને શાસન કરનારાઓમાં યમ હું છું, દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરી કરનારાઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું, પાવન કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ હું છું, માછલામાં મગરમચ્છ હું છું તથા નદીઓમાં ગંગા હું છું। હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ, મધ્ય તથા અંત હું જ છું,
વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું અને વક્તાઓનો વાદ હું છું. અક્ષરોમાં અકાર અને સમાસ સમૂહમાં દ્વંદ્વ સમાસ હું છું. અવિનાશી કાળ હું જ છું અને સર્વ કર્મોનો ફળદાતા તથા સર્વ તરફ મુખવાળો હું છું. વળી સર્વનો સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારા પ્રાણીઓનું ઉત્પત્તિ કારણ હું છું. સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધીરજ અને ક્ષમા હું છું. સામવેદની ઋચાઓમાં બૃહદ સામવેદ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગારરૂપી છળ અને તેજસ્વીઓમાં તેજ હું છું. જીતનારાઓનો જય, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક ભાવમાં સત્વ હું છું. વૃષ્ણિ કુળમાં વાસુદેવ હું છું. પાંડવોમાં અર્જુન હું છું. મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું. દમન કરનારાઓમાં દંડ હું છું. જય ઈચ્છનારાઓની નીતિ હું છું. ગુપ્ત ભાવોમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. વળી હે અર્જુન, સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ બીજ હું છું. મારા વિના ચરાચર કોઈ પદાર્થ બ્રહ્માંડમાં નથી. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં સંક્ષેપરૂપે કહ્યો છે. જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રભાવવાળી હોય, તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ. અથવા હે અર્જુન, આ વધુ જાણવાથી તને શું ફળ મળશે? હું મારા એક અંશમાત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહેલો છું. જય શ્રી કૃષ્ણ.